કેળવણી એટલે ઉજ્જવળ ભવિષ્યનું પહેલું પગથિયું. કેળવણી એટલે સફળતાનું ખુલ્લું આકાશ. કેળવણી એટલે ભણતરથી સમાજ ઘડતરનો દ્રઢ નિશ્ચય. આ જ તો કારણ છે કે શ્રેષ્ઠ કેળવણીનો નિર્ધાર આજે બન્યો છે પાટીદાર સમાજના યુવાનોના ભવિષ્યનો રોડમેપ, જેનું ઉદાહરણ છે કેળવણી ધામ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ન્યૂ ઇન્ડિયાના સપનાને સાકાર કરવા યુવાનોના ભવિષ્ય નિર્માણને નવી દિશા આપી રહ્યો છે પાટીદાર સમાજ. સમસ્ત પાટીદાર સમાજને સમર્પિત અને યુવાનોના સર્વાંગી વિકાસના લક્ષ્ય સાથે ફેઝ 1માં શરૂ થયું કેળવણી ધામ સંચાલિત ધરમશીભાઈ હરજીભાઈ મોરડિયા કુમાર છાત્રાલય. એટલે જ તો આજે સફળતા ફક્ત શબ્દો કે આંકડાઓ સુધી સીમિત નથી, અને હવે કેળવણીથી ભવિષ્ય નિર્માણની આ સફર વધુ વેગવંતી બનશે કેળવણી ધામ ફેઝ 2 સાથે. ₹100 કરોડના ખર્ચે 4717 ચોરસ મીટરમાં આકાર લેશે કેળવણી ધામ ફેઝ 2, જેમાં હશે 850થી વધુ વિદ્યાર્થીઓની ક્ષમતા સાથેનું ધરમશીભાઈ હરજીભાઈ મોરડિયા કન્યા છાત્રાલય, જે હશે વિદ્યાર્થીઓ માટેનું બીજું ઘર. એ પણ મેડિકલ સુવિધાઓ, જિમ્નેશિયમ, ઇન્ડોર ગેમ્સ એરિયા અને યોગા હોલ જેવી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ. અહીં દરેક રૂમમાં રહેતા વિદ્યાર્થી માટે હશે અલાયદા વોર્ડરોબ, બેડ, સ્ટડી ટેબલ અને અટેચ્ડ વોશરૂમ. સાથે જ વિદ્યાર્થીઓને મળશે પોષણયુક્ત ભોજન પણ. યુવાનોને ભવિષ્યની રાહ પર આગળ વધવા માટે પથદર્શક બનશે ડેડિકેટેડ સિવિલ સર્વિસ કેન્દ્ર, જ્યાં વિદ્યાર્થીઓ માટેની લાઇબ્રેરી તેમની કેળવણી માટે નવી રાહ ચીંધશે અને એક ક્લિકથી દુનિયાભરનું જ્ઞાન તેમની આંગળીના ટેરવે આવી જશે. કારણ કે આ વાત ખાલી ભણતરની જ નથી, ભણતર સાથે થતા ઘડતરની પણ છે. કારણ કે આ વાત કેળવણીની છે, જેનું આગવું ઉદાહરણ બનશે સરદાર ધામ કેળવણી ધામ સંચાલિત ધરમશીભાઈ હરજીભાઈ મોરડિયા કન્યા છાત્રાલય. કેળવણીથી ઉજ્જવળ ભવિષ્ય નિર્માણનો સંકલ્પ.